નમસ્તે નાના નાના બાળ મિત્રો. વાર્તાનું નામ છે હાથી અને ઉંદરડા. એક મોટું સરોવર હતું. આ સરોવરની નજીકમાં એક જૂનું ઉજ્જડ બની ગયેલું નગર હતું. અહીં મનુષ્યોનો વસવાટ રહ્યો ન હોવાથી સમય જતાં અસંખ્ય ઉંદરડાઓએ આ સ્થળે વસવાટ કર્યો હતો. આ ઉંદર નગરીથી ઘણે દૂર એક ગાઢ જંગલ હતું. આ જંગલમાં હાથીઓનું એક મોટું ટોળું રહેતું હતું. એક વિશાળકાય ગજરાજ આ ટોળાનો રાજા હતો. એકવાર બિલકુલ વરસાદ ન પડ્યો, એથી જંગલના નદી નાળા અને તળાવ સુકાઈ ગયા. હાથીઓને પીવાના પાણીના સાસા પડવા લાગ્યા. પાણીની શોધ કરતા હાથીઓને આ ઉજ્જડ નગરીની પાસેના સરોવરની ભાળ મળી. તેથી હાથીઓનું આખું ટોળું પેલા સરોવર ભણી ચાલી નીકળ્યું. માર્ગમાં પેલી ઉજ્જડ ઉંદર નગરી આવી. પાણી માટે ઉતાવળા થયેલા હાથીઓ આ ઉંદર નગરીની વચ્ચે થઈને દોડવા લાગ્યા. દોડતા હાથીઓના પગ તળે ઘણા ઉંદરડા ચગદાઈ મર્યા, ઘણા છુંદાઈને ઘાયલ થઈ ગયા. કેટલાય ઉંદરડાઓના દર ભાગી ગયા અને ખેદાન મેદાન થઈ ગયા. હાથીઓના ગયા પછી બાકી રહેલા બધા ઉંદરોએ સભા ભરી. પણ જો તેઓ પાછા ફરતી વખતે અહીંથી જ પસાર થશે ને તો આપણામાંથી કોઈ જ બચી શકશે નહીં. માટે અત્યારે જ આનો કંઈક ઉપાય તો શોધવો જોઈએ. છેવટે બધાએ વિચાર કરી અને એક વયોવૃદ્ધ ઉંદરને હાથીઓને વિનવવા માટે મોકલ્યા. વૃદ્ધ ઉંદર કેટલાય સાથીઓને લઈ હાથીઓના ટોળા પાસે પહોંચી ગયો. તેને ગજરાજને પ્રણામ કર્યા અને બોલ્યો, મહારાજ, આપ જેમ આ હાથીઓના રાજા છો ને, એમ જ હું આ સઘળા ઉંદરોનો આગેવાન છું. આપ સૌ અમારાથી ખૂબ મોટા અને શક્તિશાળી છો. આપની આગળ અમે નાનકડા જંતુ જેવા છીએ. અહીંથી થોડે દૂર આવેલી ભૂમિમાં અમે વંશ પરંપરાથી કુટુંબ કબીલા સાથે વસેલા છીએ. આપ સૌ અહીં પાણી પીવા આવ્યા તે વખતે અમારામાંના ઘણા ઉંદરો આપના પગ તળે છુંદાઈને મૃત્યુ પામ્યા. આથી હવે અમે આપને એક વિનંતી કરવા આવ્યા છીએ. ગજરાજે કહ્યું, ભાઈઓ, તમારી શી માંગણી છે? વૃદ્ધ ઉંદરે કહ્યું, ગજરાજ, જો આપને અમારા ઉપર દયા આવતી હોય ને તો આપ પાછા ફરો ત્યારે અમારી ભૂમિમાં થઈને ન જતા બીજે માર્ગેથી જાઓ. એથી અમારા સૌના જીવ બચી જશે. આપ આટલી કૃપા કરશો તો અમે તમારો ઉપકાર કદાપી ભૂલીશું નહીં. વળી અમે પણ ક્યારેક તમારા કામમાં અવશ્ય આવીશું. ગજરાજે કહ્યું, તમે નાનકડા જીવ અમારા કામમાં શું આવવાના છો? પરંતુ ભલે, હવે પાછા ફરતી વખતે અમે દૂરના બીજા માર્ગેથી જઈશું. વૃદ્ધ ઉંદર અને તેના સાથીઓ હરખાતા પાછા ફર્યા. આ વાતને કેટલાય વર્ષ વીતી ગયા. નજીકના એક નગરના રાજાને પોતાની સેના માટે હાથીઓની જરૂર પડી. તેણે હાથીઓને પકડવા માટે પોતાના માણસોને જંગલમાં મોકલ્યા. આ માણસોએ જંગલમાં મોટા અને ઊંડા ખાડા ખોદ્યા અને ઘાસથી ઢાંકી દીધા. હાથીઓનું ટોળું આ ખાડાઓ પર ઢકાયેલા ઘાસ પર આગળ ચાલ્યું કે તેમાં ઘણા હાથીઓ ખાડામાં પડી ગયા અને ફસાઈ ગયા. રાજાના માણસોએ આ બધા હાથીઓને જાડા દોરડા વડે અને મોટા મોટા ઝાડ સાથે બાંધી દીધા. એ પછી એ માણસો રાજાને સમાચાર આપવા માટે નગરમાં પાછા ફર્યા. ઝાડ સાથે બંધાઈ ગયેલા હાથીઓમાં ગજરાજ પણ હતો. તેને ચિંતા થઈ કે હવે આ બધાને છોડાવવા કઈ રીતે. એટલામાં તેને પેલા ઉંદરડા યાદ આવ્યા. પકડાયેલા ટોળામાંથી બચી ગયેલા એક હાથી મારફતે ગજરાજે પેલા ઉંદરોને સંદેશો મોકલ્યો. હાથી પર આવી પડેલી આફતની વાત સાંભળતા જ હજારો ઉંદરો ત્યાં દોડી આવ્યા. તેઓ પોતાના તીણા દાંતો વડે હાથીઓના દોરડા કાપવા માંડી પડ્યા. તેમણે જોતામાં બધા દોરડા કાપી નાખ્યા અને બધા હાથીઓને બંધનમાંથી મુક્ત કર્યા. ગજરાજે બધા હાથીઓ વતી આ ઉંદરોનો આભાર માન્યો. બીજે દિવસે રાજાના માણસો હાથીઓને પકડવા માટે આવ્યા, પરંતુ જંગલમાં આવ્યા
પણ અહીં તો એકેય હાથી ન હતો. તેને માત્ર ઝાડ અને કપાયેલા દોરડા જ પડેલા મળ્યા. આવી જ વાર્તાઓ સાથે ફરી મળીએ.